હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જેને લઈને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે. પવિત્ર મહાકુંભ માટે વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે. ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી સંયુક્ત ઉપક્રમે સેવા શરૂ કરાશે, તેમજ નવી હાઈટેક એસી વોલ્વો બસની સુવિધા ચાલુ કરાશે. હવે ગુજરાતના દરેક નાગરિકો પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકશે. શરૂ કરવામાં આવનાર વોલ્વો બસનું 3 રાત્રિ 4 દિવસનું પેકેજ રહેશે, તેમજ યાત્રાનું અંતર લાંબુ હોવાથી શિવપુરી ખાતે રાત્રિ રોકાણ કરાશે. 27 જાન્યુઆરી પહોંચે પહેલી બસને ગાંધીનગરથી લીલી ઝંડી અપાશે. શ્રદ્ધાળુઓ સરળ અને ઓછી કિંમતે યાત્રા કરી શકે તે હેતુથી આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. વોલ્વો યાત્રા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. વોલ્વો છે જેને લોન્ચિંગ જ પહેલા દિવસે કરવામાં આવશે અને આ રાજ્યના સૌ નાગરિકો માટે જ છે અને રાજ્યના નાગરિકોને 144 વર્ષમાં માત્ર એકવાર મહાકુંભની આ પવિત્ર આસ્થાની ડૂબકી મારવાનો અવસર પ્રાપ્ત થતો હોય. જેટલી બસો રાજ્ય સરકારની છે એ રાજ્યના નાગરિકોની સેવામાં છે અને એ જ રીતે આ બસો બી રાજ્યના નાગરિકોની સેવા માટે આ રૂટ ચાલુ કરવામાં આવશે.